Good morning, children. Now we are in lecture number 8, chapter number 5. Right? See, in lecture number 7, revision. થોડું તમને રિવાઉન્ડ કરાવી દો, એવું કરાવી દો. લેક્ચર 7 માં આપણે જે ટોપિક ચાલુ કર્યો સ્ટાફિંગ, એનું હવે લેક્ચર 8 માં આપણે કન્ટિન્યુઅસ રાખીએ છીએ. રાઈટ? અચ્છા, લેક્ચર 8 માં આપણે શું કરશું? તો કેસે મેં તમને લેક્ચર 7 માં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ ઓફ ધ લેક્ચર ને ધ્યાનથી સાંભળજો. તો મેં એવું કીધું હતું લેક્ચર 7 માં what is meant by staffing, explains concepts. પહેલા ઇન્ટ્રોડક્શન લખ્યા, પછી કોન્સેપ્ટ લખ્યા, પછી કેરેક્ટરિસ્ટિક લખ્યા, પછી ઇમ્પોર્ટન્સ લખ્યા. આટલી વસ્તુ થઈ. હવે ઇમ્પોર્ટન્સનો એક પેરેગ્રાફ જે પેજ નંબર 51 ઉપર છે એ આપણે મિસ કર્યો હતો. અને લેક્ચર 7 માં મેં તમને કીધું હતું એ એક આપણો ઇમ્પોર્ટન્ટ જીઆર છે. બરાબર? ઇમ્પોર્ટન્ટ જીઆર છે. આઈએમપી જીઆર છે. બરાબર? ઈ આપણે સમય નહોતો એટલે અલગથી લેવો પડ્યો. એટલે લેક્ચર નંબર 8 માં આ ક્વેશ્ચન અત્યારે લઈ લઉં છું. જો પેજ નંબર 51 ઉપર ઇમ્પોર્ટ જો આ મેં આન્સર આપ્યો છે 5.1.3 ની ટેક્સ્ટ બુકમાં તમે જુઓ પેજ નંબર 51 ઉપર 5.1.3 એટલે ઇમ્પોર્ટન્સ લખેલું છે. બરાબર છે? ઇમ્પોર્ટન્સ લખેલું છે અહીંયા. You can look at my finger. Right? આ ઇમ્પોર્ટન્સ લખેલું છે. ઈ ઇમ્પોર્ટન્સ ના આખો ફૂલ પેરેગ્રાફ તમારે માર્ક કરવાનો છે. ફૂલ પેરેગ્રાફ માર્ક કરવાનો છે. બે ક્વેશ્ચન તમને પૂછાય. બરાબર? બે ક્વેશ્ચન તમને આમાંથી પૂછાય. Right? Question के लिए पूछा है number 1. Any organization without staff is like a skeleton. कोई पण organization staff वगैरह हार्ड पिक्चर बनी जाए. આપણું ફૂલ બોડી ક્યારે કામ કરે કે જ્યારે બોડીના બધા કન્ટેન્ટ અંદરના હોય તો. રાઈટ? એમાં લિગામેન્ટ્સ આવે, એમાં નર્વ્સ આવે, એમાં મસલ્સ આવે. બરાબર છે? XYZ બધું આવે. અને એની પાછળ બીજો ક્વેશ્ચન છે સ્ટાફિંગ ઇઝ ઓનલી ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન. આ છેલ્લી લાઈન છે પેરેગ્રાફની, એ માર્ક કરી નાખો. આ તમને વચ્ચે એક લાઈન આપી છે, પહેલા માર્ક કરી નાખો. ચાલો, આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ. પહેલા માર્ક કરી નાખો. આ વચ્ચે લાઈન છે, આ છેલ્લી લાઈન છે. પછી હું તમને આખો આન્સર સમજાવું. પહેલા માર્ક કરી નાખો. અભી ચલો, માર્કિંગ થઈ ગયું, લખાઈ ગયું. નાઉ આઈ વિલ સ્ટાર્ટ વિથ માય આન્સર. રાઈટ? અચ્છા, આન્સર ક્યાં છે? 5.1.3 જે પેજ નંબર 51 ઉપર આપેલો છે. અચ્છા, ફૂલ પેરેગ્રાફ અને હું તમને સમજાવતો જઈશ. યુ રાઈટ that full paragraph in 7 to 8 points. Right? 7 to 8 points આખા આન્સરમાં બનશે તમારે. રાઈટ? હવે એ તમારે આખો આન્સર કરવાનો છે. હું આન્સર હવે શરૂ કરું છું. ઓકે ચિલ્ડ્રન? રેડી? ચાલો. I mean importance, right? Importance of staffing. હવે મારા બંને જીઆર છે, ક્વેશ્ચન છે. આ લાસ્ટ લાઈન છે, આ વચ્ચેની ત્રીજી લાઈન છે. આ ત્રીજી લાઈન અને લાસ્ટ લાઈન ભેગા કરો એટલે મારો આન્સર બની જશે.
સમજાઈ ગયું બધાને ભાઈ? એની ડાઉટ? ઓકે. Okay, right? Staffing occupies an important place in process of management. ચોથે લખેલું છે. આ તમારો ફર્સ્ટ પોઈન્ટ બન્યો. બરાબર? આપણે જે 7 થી 8 પોઈન્ટમાં બનાવવાનું છે. ફૂલ સ્ટોપ ટુ ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ ટુ ફૂલ સ્ટોપ. પોઈન્ટ નંબર 1 2 3 4 કરતા જાઓ. અને તમારો આખો આન્સર બની જાય. Staffing occupies an important place in process of management. As more industries have developed, the importance of staffing is increased. જેમ વેપાર ધંધા વધે એમ સ્ટાફની વધારે જરૂર પડે. અને પહેલા ટોપિકમાં તમને એક મેં કીધું એમ કે જેમ આપણી પાસે કામ ધંધો વધે, જેમ આપણું બિઝનેસ યુનિટ મોટું થાય એમ આપણે વધારે માણસોની જરૂર પડે, એમ આપણું એક્સપાન્શન થતું જાય. જે ઇમ્પોર્ટન્સના લાસ્ટ કેરેક્ટરિસ્ટિક તરીકે આપ્યું છે વાઇડ એક્સપાન્શન, વાઇડ સ્કોપ. વાઇડ સ્કોપ એટલે શું છે? હજારો વસ્તુ એમાં કરવી પડતી હોય. આજે એક દુકાનમાં 2 જણા કામ કરતા હોય તો એ 2 જણાને મેનેજ કરવા પડતા હોય. મોટી ઇન્ડસ્ટ્રીમાં 2 લાખ માણસો કામ કરતા હોય તો 2 લાખ એ સ્ટાફ જ કહેવાય અને 2 જણા એ સ્ટાફ જ કહેવાય. સમજાણું? સો એની ઓર્ગેનાઇઝેશન. હવે આપણો ક્વેશ્ચન છે, આ તમારો પોઈન્ટ એ છે અને ક્વેશ્ચન એ છે. એની ઓર્ગેનાઇઝેશન વિધાઉટ સ્ટાફ ઇઝ જસ્ટ લાઈક અ સ્કેલેટન. કોઈ દિવસ હાર્ડ પિક્ચરનું શરીર ન ચાલે. શરીરની અંદર બધા કન્ટેન્ટ, બધા વસ્તુ એની જગ્યાએ હોય તો જ આપણું શરીર બની શકે. હ્યુમન બોડી ક્યારે કમ્પ્લીટ બને? એમાં લિગામેન્ટ્સ હોય, એમાં મસલ્સ હોય, એમાં ટિશ્યુઝ હોય. બરાબર છે? એમાં બધી વસ્તુ આવી જાય, નર્વ્સ આવી જતી હોય. ખાલી સ્કેલેટનથી શરીર ન બને. સ્કેલેટન તો આપણા બોડીને શેપ આપે છે અપરાઇટ રહેવા માટે. બાકી બધી વસ્તુઓ બને ત્યારે એક આખું હ્યુમન બોડી બને. એવી રીતે સ્ટાફ હોય તો આખું ઓર્ગેનાઇઝેશન બને. બાકી ઓર્ગેનાઇઝેશન હાર્ડ પિક્ચર જેવું છે જેની કોઈ કિંમત નથી. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સ્કેલેટન, પણ એમાં લિગામેન્ટ્સ, બરાબર છે, પછી નર્વ્સ, પછી પેલા મસલ્સ, આ બધી વસ્તુ શું છે? એનો સ્ટાફ છે અને આખું બોડી બને. રાઈટ? સ્ટાફ ઇઝ વેર સ્કેલેટન, જે આપણે ઓલરેડી લખ્યું છે. The inanimate એટલે non-living. The inanimate machines can increase production, but employees can give better result. મશીન જે તમે 2 કલાક ચલાવો તો 2 કલાક જેટલું પ્રોડક્શન આપશે. 3 કલાક ચલાવો તો 3 કલાક જેટલું પ્રોડક્શન આપશે. પણ 3 કલાક જો માણસે કામ કર્યું હોય ને તો એ પોતાનું પ્રોડક્શન એની કરતાં હજારો ગણું વધારે હોય. કે મશીનને મગજ ન હોય, માણસને મગજ હોય. અને 3 કલાક જો માણસ મગજથી કામ કરશે તો મશીન કરતાં ઇન્ફાઇનાઇટ પોતે પ્રોડક્ટિવ એક્ટિવિટી કરીને આપશે. સમજાઈ ગયું? સો the non-living machine can increase the production, but employees can give better results. સમજાઈ ગયું? In comparison to other factors of production, બરાબર, the future of the business enterprise depends much on staff. right? આજે મશીનને તો તમે રિપ્લેસ કરી શકો, બરાબર, પણ એકવાર જો સારો માણસ કોઈ ગુમાવ્યો હોય ને ઓર્ગેનાઇઝેશન તો એનું રિપ્લેસમેન્ટ લગભગ હાર્ડ બનવું છે. આજે ધારો કે તમે આજે એક મશીન તમારા કારખાનામાં ખોટું આવ્યું, 5 વર્ષ પહેલા તમે ખરીદ્યું તો તમે કદાચ આજની ટેકનોલોજી પ્રમાણે નવું મશીન લાવી એની કરતાં સારું ગેરંટી. પણ ધારો કે 10 વર્ષ જૂનો એક માણસ તમારા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે અને XYZ પ્રોબ્લેમથી એ માણસ રિઝાઇન કરે છે, તમારું ઓર્ગેનાઇઝેશન છોડે છે, તો તમે ભલે એની કરતાં સારો માણસ લાવવાની કોશિશ કરો, બટ ઇટ ઇઝ નોટ ગેરંટીડ કે એનું રિપ્લેસમેન્ટ તમને સારું મળશે જ. સમજી લો? That is confirmed. Understood? That is confirmed. એટલે
machines can be replaced with assurance, with guarantee. Staff cannot be replaced. हाँ, कोशिश करिए कि भाई फॉरवर्ड करता लेटर सालों में, but it is not assured, it is not guaranteed, right? So let us see. In comparison to other factors of production, the future of business enterprise depends much on staff. So, staffing is the living factor of production. જે આપણે છેલ્લે એનર્જી નામ છે. એ ક્વેશ્ચનની લાઈન છે, જે આન્સર ચાલુ જ છે. આ લગભગ 5મો કે 6મો પોઈન્ટ હતો. આન્સર હજી ચાલુ છે. Staffing is the only living factor of production. Personnel cannot be considered physical resources. Staff cannot be considered physical resources because they have feeling, self-respect, intelligence, understanding and different skills. એની પાસે બધી વસ્તુ છે. આજે મેં તમને કીધું ફર્સ્ટ લેક્ચરમાં કીધું, 7મા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે સ્ટાફ ઇઝ અ લિવિંગ ફેક્ટર ઓફ પ્રોડક્શન. શું કામ કે આપણી અંદર ફિલિંગ્સ છે, આપણી અંદર ઇમોશન્સ છે, આપણી અંદર સેન્ટિમેન્ટ્સ છે, આપણી અંદર કઈ જાતની લાગણીઓ છે. એવરી ડે ઇઝ નોટ સન્ડે. ધારો કે આજે તમે ખૂબ ખુશ છો તો ગેરંટી નથી કે કાલે તમે ખૂબ ખુશ હશો. કાલે કંઈક એવી ઘટના બને કે ખૂબ તમે નારાજ હો. એ બધી વસ્તુમાં આપણે કામ કરવાનું છે. ધારો કે અત્યારે લોકડાઉનના પીરિયડમાં તમે જુઓ તો બધા સ્ટાફ બધી યુનિટમાં કેટલા ઊંચાઈ છે, બરાબર છે? કે એ લોકોનું રેગ્યુલર મેન્ટેનન્સ અઘરું પડી ગયું છે, સેલેરીઝ પ્રોપર થઈ ગઈ છે, કટ ઓફ આવી ગયો, છતાં બધી વસ્તુઓ મેન્ટેન કરવા માટે ઘણી બધી કંપનીઓએ પોતાના સર્વિસને ફૂલ પેમેન્ટ પેલા એમ્પ્લોઈઝને ફૂલ ઓલા પર કામ આપ્યું છે. તમે વિચારો, હવે આવી રીતે જે કામ આપશે તો જ્યારે બધું નોર્મલ પરિસ્થિતિ થશે 1-2 મહિનામાં, ત્યારે એ એમ્પ્લોઈઝને કેવા દિલ દઈને પછી કામ કરશે. શું કામ? એને ખબર છે કે ખરાબ સમયમાં અમારા એમ્પ્લોયર એમને સાચવી લીધા. તો આજે અમારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે કે હવે સારો સમય થયો, જ્યારે બધું નોર્મલ થયું, ત્યારે અમે તે અમારા એમ્પ્લોયરને દિલ દઈને બધું કામ કરાવીએ. સો ઇટ ઇઝ ધ રિસ્પેક્ટ, ઇટ ઇઝ ધ ફિલિંગ, ઇટ ઇઝ ધ સેન્ટિમેન્ટ્સ which only a person can develop. આ બધી લાગણી, આ બધી વસ્તુ મશીનમાં ન હોય. મશીન એમને મારતું હોય. સમજ્યા? So once again I'm repeating that line. Personnel cannot consider physical resources because they have feeling, self-respect, intelligence, understanding of different skills. An expert has said, mind your man and your man will mind everything for you. હવે તમને એકવાર આપણી સ્કૂલ ચાલુ હતી ત્યારે મેં તમને એન્ડ્રુ કાર્નેગીની વાર્તા કરી હતી, બરાબર? 12 વર્ષની ઉંમરે ખાવાના વાંધા હતા અને 33 વર્ષે એ દુનિયાના રિચેસ્ટ માણસ હતા. આખી ફેરી ટેલ જે હતી મેં તમને આખી વાત કરી હતી. આ સ્ટેટમેન્ટ એન્ડ્રુ કાર્નેગીનું છે કે જ્યારે એના ફેલો બિઝનેસમેન જ્યારે પૂછ્યું ત્યારે એને એટલું જ કીધું કે મારી આજે ટોપ ઓફ ધ વર્લ્ડમાં છું, આજે હું દુનિયાનો રિચેસ્ટ માણસ છું બીકોઝ ઓફ માય સ્ટાફ. તમે બધી મારી ધન દોલત લઈ લો, બધું મારું ઇન્વેસ્ટમેન્ટ, મારું બિઝનેસ ટોટલ લઈ લો, મને મારો સ્ટાફ પાછો આપો. પાછો હું તમને ઝીરોથી હીરોથી બતાવીશ. સી ધેટ વોઝ ધ કોન્ફિડન્સ ઓફ હિઝ સ્ટાફ. આજે આપણે મોટી મોટી ઇન્ડસ્ટ્રીના બધા વાંચતા હોઈએ છીએ, બરાબર છે? હમણાં ધારો કે અમે તમે લોકોએ વાંચ્યું છે જીઓવાળાએ કેટલી મોટી ફેસબુક વાળાએ ડીલ કરી. તો આજે 5 કે 7 વર્ષમાં જીઓ કેટલું બધું આગળ આવી ગયું. કેટલી બધી ટેલિકોમ સેક્ટરમાં જબરજસ્ત વસ્તુ કરી દીધી, ચેન્જ આપી દીધા, ઇનોવેટ, રાઈટ? આખો ટેલિકોમ સેક્ટર બદલાઈ ગયો. હવે ફેસબુક જેવી કંપનીએ ઓલમોસ્ટ 45,000 કરોડ રૂપિયાનું રોકાણ ફેસબુક માટે, જીઓ માટે પ્લેટફોર્મ, જીઓ પ્લેટફોર્મ પર ફેસબુક. તમે વિચારો તો 5 કે 7 વર્ષમાં આ જીઓને સુપરહિટ કેવી રીતે બનાવ્યું? આજે ઇન્ડિયામાં હાઈએસ્ટ જીઓ સબસ્ક્રાઇબર શું કામ બની ગયા? તો એ એક વ્યક્તિથી તો નહીં બન્યા ને. આજે એનો સ્ટાફ, એનો કોઈ પણ સેક્ટરનો સ્ટાફ જો તો એટલું ડેડિકેશનથી કામ આપ્યું છે તો આજે ઇન્ડિયાની જીઓ નંબર 1 બની ગઈ અને વર્લ્ડ લેવલે જીઓનું નામ ચમકવા માંડ્યું, બરાબર છે? તો that is staffing is only the living factor of production. અત્યારે જ એન્ડ્રુ કાર્નેગી જેવા એ કીધું છે કે મારી બધી વસ્તુ લઈ લો,
ચોથી તો ફરીથી ઊભો થઈને બતાવી દઈશ. That is his trust. That is his confidence in his staff. Right? An expert is rightly saying, mind your man, and your man will mind everything for you. તમે તમારા સ્ટાફને સાચવી લો અને તમારું સ્ટાફ તમારું બધું કામ સાચવી લેશે. તમારે કોઈ ટેન્શન નથી. એટલે હાર્મોનિયસ રિલેશન, તું બે થતી હોય, ઇન્ટરેક્શન થતું હોય, માથાકૂટ થતી હોય, તો ત્યાં કોઈ દિવસ બિઝનેસ સક્સેસફુલ જાય નહીં. Understood? This is how. This is our answer. આખો આન્સર તમારે 7 થી 8 તો ચાલુ ક્યાં થશે? ફૂલ પેરેગ્રાફ. અને એન્ડ ક્યાં થશે? રાઈટ? જો હું તમને લખી દઉં છું. ક્યાંથી આન્સર ચાલુ થાય છે? સ્ટાફિંગ ઓક્યુપાઈઝ. રાઈટ? સ્ટાફિંગ occupies. ત્યાંથી ચાલતા આખો પેરેગ્રાફ લઈ લો, પછી નીચેના બીજા 2-3 પેરેગ્રાફ છે લઈ લો, અને નીચે છેલ્લો વર્ડ છે એવરીથિંગ ફોર યુ. ફોર યુ. આ તમારો આન્સર છે. બરાબર? ક્યાંથી આન્સર ચાલુ થાય છે? સ્ટાફિંગ ઓક્યુપાઈઝ પેરેગ્રાફથી સ્ટાર્ટિંગ. અને માઇન્ડ યોર મેન છેલ્લી લાઈન એવી છે, માઇન્ડ યોર મેન એન્ડ યોર મેન વિલ ડુ એવરીથિંગ ફોર યુ. એ તમારો છેલ્લો વર્ડ છે. એટલે આખો આન્સર આપણો 2 માર્કનો ક્લિયર થઈ જાય. જોઈ લેજો છે. બરાબર? You have answer clear? હવે we will speak to most important short note of 12th standard. હું તમને બધા પોઈન્ટ્સ ની લખાવીશ. Most important short note. Right? Staffing is a part of human resource management. Staffing is a part of human resource management. આ તમારી શોર્ટ નોટ છે. રાઈટ? રાઇટ અ શોર્ટ નોટ ઓન. રાઈટ? રાઇટ અ શોર્ટ નોટ ઓન સ્ટાફિંગ એઝ અ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. દર વર્ષે બોર્ડમાં આ શોર્ટ નોટ પૂછાય છે. 3 માર્ક્સ. Right? દર વર્ષે 3 માર્ક્સની આ શોર્ટ નોટ પૂછાય છે. So, shall we start? Okay. આન્સર क्या છે? તો કે છે આન્સર right? Page number 51. 5.2 full passage.
GRA આવશે રાઈટ જો આન્સર લોકેશન ક્યાં છે પેજ નંબર 51 ટોપિક નંબર 5.2 ફૂલ પેરેગ્રાફ 12 to 30 પોઈન્ટ્સ માં આપણે આન્સર બનાવવાનો છે એમ આઈ ક્લિયર અચ્છા પોઈન્ટ નંબર 1 1 right point number 1 human resource management is a process human resource short management is a process of recruiting necessary staff for development and expansion of business બરાબર કે જેમ આપણે બિઝનેસ ડેવલપ થાય અને બિઝનેસ એક્સપાન્ડ થાય એમ આપણે માણસો લાવવા પડે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ રિક્રુટિંગ નેસેસરી આખો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હોય આજે મેં તમને લેસન નંબર 2 માં કીધેલું છે બરાબર અચ્છા પોઈન્ટ નંબર 2 most of the business unit nowadays consider HRD as a important department now in most businesses HRD is an important department. Now HRD is considered to be important department. આનો મેં તમને સ્કૂલમાં HRD MBA માં મેં તમને કીધું આપણે લેસન નંબર 1 માં જે સ્પેશિયલાઇઝેશન નું સમજાવ્યું હતું મેનેજમેન્ટ ત્યારે ઘણા છોકરાઓ આજે MBA HRD માં કરે છે અને જો તમે MBA HRD માં કરો તો તમે કોઈ પણ કંપનીમાં HR મેનેજર તરીકે તમને જોબ મળે અચ્છા વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ઇન અ જોબ તમારે સ્ટાફની હારે જ કામ કરવાનું હોય છે સ્ટાફિંગની ભરતી ટ્રાન્સફર પ્રમોશન ડિમોશન પર્ક્સ બેનિફિટ્સ એના પ્રોબ્લેમ્સ એ બધું તમારે હેન્ડલ આઉટ કરવાનું હોય છે that is the important wing called HRD department so right આ બીજો પોઈન્ટ છે જો તમે આખો શોર્ટ આ શું કામ લખું છો કે શોર્ટ નોટ કે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ બોર્ડ દર વખતે પૂછે છે એટલે ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થયો સેકન્ડ પોઈન્ટ ક્લિયર થયો થર્ડ પોઈન્ટ શું કહે છે જો generally staffing includes હું શોર્ટ માં લખીશ બરાબર includes recruitment એટલે ભરતી recruitment હું શોર્ટ માં લખીશ selection and training right પહેલા તમે જે માણસની જરૂર છે એનું તમે રિક્રુટમેન્ટ કરો છો ભરતી કરો છો ઈ ભરતી બધા આવે પછી ઈ ભરતીમાંથી તમે સિલેક્શન કરો છો ધારો કે તમારે એક પોસ્ટ માટે 25 જણા એપ્લિકેશન કરી બરાબર તે 25 માંથી તમે એકને જ સિલેક્ટ કરવાના છો તો ઈ શું થયું 25 જણા રિક્રુટમેન્ટ કરી એમાંથી એક જણનું સિલેક્શન થયું હવે ઈ એક જણો જે સિલેક્ટ થયો એને પછી તમારે તમારી કામ માટે ટ્રેનિંગ આપી અને શું થયું સ્ટાફિંગ ઇન્ક્લુડ્સ રિક્રુટમેન્ટ સિલેક્શન એન્ડ ટ્રેનિંગ સમજાઈ ગયું ફોર્થ પોઈન્ટ it also includes growth and development of a person. It also includes materialistic
materialistic facilities, પછી સમજાવો facilities, progressive wage system, wage progression and welfare and development of a staff. આ બધું પણ જોવાનું છે એચઆરડી ડિપાર્ટમેન્ટ, એચઆરએમ ડિપાર્ટમેન્ટ, રાઈટ? મટીરિયલિસ્ટિક ફેસિલિટીઝ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે જ્યારે આપણે સ્ટાફને કામ કરવા બોલાવીએ છીએ એ ટાઈપનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એને આપવું પડે ને. ધેટ ઇઝ કોલ્ડ મટીરિયલિસ્ટિક ફેસિલિટી. પછી પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ, ટાઈમ ટુ ટાઈમ સેલરીમાં રાઇઝ કરવો, ટાઈમ ટુ ટાઈમ બીજા બેનિફિટ્સ આપવા, ટાઈમ ટુ ટાઈમ એ લોકોને સાચવવા, એ બધી વસ્તુ આવે એને શું કહેવાય? પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ. પછી એનું વેલફેર એટલે એનું ધ્યાન રાખવાનું, રાઈટ? બીજા બધા જે મોટી મોટી કંપનીઓમાં તમે જો એચઆરએ, ડીઆરએ, ટ્રાવેલિંગ એલાઉન્સ, બરાબર, અમુક જાતની લીવ મળતી હોય, અમુક જાતના એ લોકોને શું કહેવાય બહારના ડેસ્ટિનેશન એમની પોસ્ટ ઉપર જવા મળતું હોય, એ બધું વેલફેર કહેવાય. પછી ઘણીવાર તમે જો કંપની બેચલર એકોમોડેશન આપે, ઘણીવાર ફેમિલી એકોમોડેશન આપે, બરાબર છે, આખી આખી કોલોનીઝ બનાવેલી હોય. એટલે શું છે સ્કૂલિંગ, બરાબર, ત્યાં ત્યાં સ્કૂલ, શોપિંગ સેન્ટર્સ, મોલ્સ, આ બધી વખતે ધારો કે તમે બરોડા જીએસએફસી તમે જુઓ તો આખું સેકન્ડ બરોડા જીએસએફસીમાં છે, જેને જીએસએફસી નગર જ કહેવાય. જીએસએફસી તેનો કેટલો મોટો સ્ટાફ છે, પબ્લિક લિમિટેડ કંપની છે, બરોડાથી ખાસી દૂર છે. તો આજે ત્યાં જે બધું સ્ટાફ કામ કરે છે તો એ લોકોને જીવન જરૂરી વસ્તુ મળી જાય, એ લોકોના બચ્ચાઓને એમ કે આગે સ્કૂલ ન જવું પડે, સ્કૂલ ખોલી છે, એન્ટરટેનમેન્ટ પાર્ક ઊભા કર્યા છે, થિયેટર ફેસિલિટી ઊભી કરી છે. એટલે આ બધી વસ્તુ કેમ આવે છે? વેલફેર અને ડેવલપમેન્ટ ઓફ અ સ્ટાફ. આ બધી વસ્તુ પણ કરવી પડે એચઆરડી ડિપાર્ટમેન્ટે. જેમ મોટું યુનિટ એમ એચઆરડી ડિપાર્ટમેન્ટ આ બધી વસ્તુને વધારે એક્સપાન્ડ કરવી પડે. કે આ બધી વસ્તુ હોય તો જ તમે પોટેન્શિયલ વર્કરને તમારી પાસે લાવી શકો. તો બીજા બધા બેનિફિટ્સ આપો, સેલરી આપો, આ છે તે છે, બીજી બધી ફિઝિકલ ફેસિલિટીઝ એવું બધું તમે આપો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, તો તે કોઈ સ્ટાફ તમારી પાસે રાખશે, બાકી કોઈ સ્ટાફ ન থাকে, રાઈટ? નાઉ વી આર કન્ટિન્યુઇંગ પોઈન્ટ નંબર 5. Point number 5. Formally, the meaning of staff was confirmed to filling of vacancies, filling of the existing vacancies. બરાબર? પેલો કેવો મિનિંગ હતો કે પહેલા જેટલી જગ્યાઓ ખાલી થઈ એ જગ્યાએ ભરતી કરી દો એટલે સ્ટાફ બળી ગયો, એને પગાર આપો એટલે કામ કરવા માંડે. હવે એ સિસ્ટમ બદલાઈ ગઈ, હવે એ સિનારીઓ બદલાઈ ગયો, હવે એવું નથી, રાઈટ? 6th point. આ કયો હતો? 5th point. હવે 6th point. Today that meaning is totally changed.
સ્ટાફને ખાલી પગાર આપવાથી ન ઓલું થાય, પગાર સિવાય તે પવને સાચવવા પડે સ્ટાફને, રાઈટ? 7. Today it has become a part of human resource management. Today it has become a part of human resource management, right? 8. In the days of global competition, in the days of global competition, the importance of its importance has increased. Right? આજે HRM નું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી ગયું છે. શું કામ? કે we are living in a global competition. આ કારણવાળા મેં તમને ઘણી વાર તમને કહું છું તમે સારું ભણી લો, કારણવાર તમને એબ્રોડ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોબના ચાન્સીસ વધી જાય. સો that is called global competition, right? Noteworthy changes has taken place. હવે પગ ઉપર પગ ચડાવીને ધંધો કરવાનો જમાનો વયો ગયો. Because we are living in a competitive world, noteworthy changes have taken place in this sector. બરાબર? 10th. Good result can be obtained. બરાબર? Good results can be obtained. આ જો તમે તમારા સ્ટાફની હારે હાલ વર્તન કરો, આ છે તે છે, સ્ટાફ તમને દિલથી કામ કરશે. As a result you can obtain good result. બરાબર? Can win loyalty, faithfulness, and honesty of staff. બરાબર? આજે જો વાતાવરણ સારું હોય, બરાબર, so you can win the loyalty, right? You can win the loyalty, you can win the faithfulness, and you can win the honesty of a staff, right? Good results can be obtained. And ultimately આખી વસ્તુ બદલાય છે. એટલે જો આખો તમારો આ GRE છે તે માર્કનો અને આખી શોર્ટ નોટ મેં તમને લખીને કરાવી. શું કામ? કે આખી શોર્ટ નોટ તમને ક્લિયર થઈ જાય. Is it clear, children? Staffing is important part of human resource management. બરાબર છે? પહેલા 4 પોઈન્ટ લખ્યા. What is meant by human resource management? ફરીથી આખી શોર્ટ નોટ કહું છું. Human resource management is a important separate department in organization. અચ્છા, ઈ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય છે? સતત સ્ટાફની હારે કામ કરવાનું, સ્ટાફની હારે કામ કરવાનું, સ્ટાફને રિક્રુટમેન્ટ કરવાની, સિલેક્શન કરવાના, એને ટ્રેન કરવાનું, એનું પ્રમોશન કરવાનું, એનું ડિમોશન કરવાનું, એનું ડિસમિસલ આવે, એમાં સેલેરીઝ આવે, પર્ક્સ આવે, બેનિફિટ્સ આવે, મેનેજમેન્ટ એને કોઓર્ડિનેશન, એને પ્રોબ્લેમ સોલ્વ કરવા, બધી વસ્તુ એમાં આવે છે. અને જેમ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સ્ટ્રોંગ, એમ સ્ટ્રોંગ સ્ટાફ મળે. અને જેમ સ્ટ્રોંગ સ્ટાફ મળે એમ બિઝનેસ યુનિટ પ્રોસીડ કરે, બિઝનેસ યુનિટ ખૂબ આગળ વધે. રાઈટ? જસ્ટ a minute. And because of
because of all these things into consideration, right? આજે જેટલું બીજા ડિપાર્ટમેન્ટ છે, મેનેજમેન્ટના બીજા બધા ઓર્ગન્સ છે, ધારો કે પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, બજેટિંગ છે, બરાબર? એવી જ રીતે સ્ટાફિંગ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સ્ટાફિંગમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે બહારથી આપણે જે માણસો આપણી પેઢી માટે હાયર કરીએ છીએ એને કઈ રીતે મેનેજ કરવા. That is called human resource management. સમજાઈ ગયું? So, this is my short note, right? 4 point 5 point formally જ્યારે બહુ બિઝનેસ ને બધું એક્સપાન્ડ નહોતું થયું ત્યારે બહુ લિમિટેડ હતું એચઆરનું કામ. હવે જે બિઝનેસ એક્સપાન્ડ થવા માંડ્યા, જે ગ્લોબલાઇઝેશન વધ્યું, ગ્લોબલ કોમ્પિટિશન જનરેટ થઈ, એમ એચઆરનું ઇમ્પોર્ટન્સ વધી ગયું, રાઈટ? નો ફોર્મલી ધ meaning of staffing was just conformed to filling up the existing vacancies. 5 જગ્યા ખાલી થઈ, 5 માણસો શોધી બેસાડી દો, વાત થઈ પૂરી. હવે એવું ન થાય. હવે તમારે બહુ પરફેક્ટલી સાયન્ટિફિકલી એ બધી વેકેન્સીઝ ફિલ કરવી પડે અને સાચવવા પડે. ટુડે that meaning has totally changed. બરાબર છે? Today it has become an important part of HRM. આજે you cannot ignore the HRM department. Production department important છે, marketing department important છે, એવી રીતે HRM department એ એક જાતનું important department આજે ઓર્ગેનાઇઝેશનમાં બની ગયો છે, right? In the days of global competition, its importance have increased. આજે ઇમ્પોર્ટન્સ કેટલું છે બધાને મેં તમને કીધું છે, રાઈટ? પછી noteworthy changes have taken place. આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. ટોટલ ટેરિફિક ચેન્જીસ એમાં આવી ગયા છે. મેં તમને કીધું હતી 25 વર્ષ પહેલા જે બિઝનેસનો ક્રાઇટેરિયા હતો, જે બિઝનેસ થતો, એની કરતાં અત્યારે ડ્રાસ્ટિક ચેન્જીસ બિઝનેસમાં આવી ગયા છે. ધેટ મીન્સ noteworthy changes have taken place. પછી because of these changes good results can be obtained. And a positive result એ મળવા મળે છે. અને if we are good, we will find good people. જો હું તમારી સારો છું તો તમે મારી સારા છો. જો એમ્પ્લોયર છે એ એમ્પ્લોઈઝ ને સારા રહેશે તો એમ્પ્લોઈઝ એને વફાદાર રહેશે, સારા જ રહેવાના છે. That means because of good HR we can win loyalty, faithfulness and honesty of our staff. અને આ ત્રણ વસ્તુ બજારમાં મળતી નથી. બજારમાં ઈમાનદારી ન મળે, બજારમાં ખુદદારી ન મળે. આ ડેવલપ કરવાની હોય અને ઈ ડેવલપમેન્ટથી આપણો સ્ટાફ આપણો જનરેટ થાય તો આખું વાતાવરણ ચેન્જ થઈ જાય, એક આખું પોઝિટિવ એટમોસ્ફિયર જનરેટ થાય. અને બીકોઝ ઓફ ધીસ પોઝિટિવિટી there is more encouragement, there is more enthusiasm prevailing. And if there is enthusiasm prevailing, no one can stop the forward march of a unit. કોઈ દિવસ એ યુનિટની પ્રગતિને અટકાવી શકાય નહીં. સો એ બધાનું મેઇન એપિસેન્ટર કયું બની ગયું? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બરાબર? એ બધામાં એપિસેન્ટર કયું છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સો ધીસ ઇઝ યોર શોર્ટ નોટ. આખી શોર્ટ નોટ ક્લિયર થઈ ગઈ? જો મેં આખી શોર્ટ નોટ તમને લખીને કરાવી છે. અમુક મોટા પોઈન્ટ છે એકના બે કરી નાખો. આજે મારે 11 પોઈન્ટ્સ છે, તમારે 12-13 પોઈન્ટ્સ થશે અને આખો આન્સર તમારો ક્લિયર થઈ જશે. એમ આઈ ક્લિયર ચિલ્ડ્રન? સમજાઈ ગયું બધાને ભાઈ? ઓકે, એકવાર નજર કરી લો. ચાલો Okay, shall I repeat out? Okay. થોડું આપણે રિવિઝન કરી નાખીએ, રાઈટ? થોડુંક આપણે રિવિઝન કરી નાખીએ છીએ. અત્યારે પાછો સમય નથી કે મોટો એલક્યુ ચાલુ કરીએ, રાઈટ? અત્યારે પાછો એવો સમય નથી તો
સ્ટોક વધી જાય છે અને થોડું આપણે રિવિઝન કરી નાખીએ રાઈટ ધારો કે લેક્ચર નંબર 7 માં આપણે એક વસ્તુ ભણ્યા હતા રાઈટ થેન્ક યુ ઓકે what is staffing બરાબર એના કોન્સેપ્ટ characteristics and importance. Barabar? This was your LQ of lesson number. This was your end of chapter number 5, staffing. Any under short note होती क्या नहीं तो कैसे characteristics बराबर અને બીજી શોર્ટ નોટ હતી કે નહીં તો कैसे ઇમ્પોર્ટન્સ બરાબર એટલે એક એલક્યુ ની અંદર તમારે પાછી બે શોર્ટ નોટ હતી that was gift of lesson lecture number 7 હવે lecture number 8 માં what we have studied તો lecture 8 માં આપણે જીઆર ભણ્યા right without staff right પછી like a man skeleton આવો જીઆર ભણ્યા right without staff business unit is like a bare skeleton આવો જીઆર બરાબર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ બરાબર કઈ કરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ staffing as a human resource management बराबर staffing as a human resource management short note plus gr આ તમને પહેલા gr માં પૂછાય અને કા short note માં પૂછાય બરાબર છે તો gr માં પૂછાય તો 6 to 7 પોઈન્ટ્સ લખવાના short note માં પૂછાય તો તમારે 12 to 13 પોઈન્ટ્સ લખવાના છે પોઈન્ટ્સ બરાબર short note 5 to 6 points gr right આ રીતે તમારે આખો આન્સર કન્સિડર કરવાનો છે right એટલે this was the theme of lecture number 8 અને જો મેં તમને રિવાઇઝ સુધા કરાવી દીધું હું તમને પીડીએફ ફાઇલ આવા ક્વેશ્ચન્સ થી મોકલીશ બરાબર એટલે તમે આવા ક્વેશ્ચન્સ ની સાથે સાથે સોલ્વ કરતા જાઓ અને બેટા મારા લેક્ચરમાં એક વિનંતી છે ઓલવેઝ ટેક યોર બુક્સ તમને ખબર છે મારો લેક્ચર ક્યારે આવે છે મેં તમને બધાને ટેક્સ્ટ બુક અપાવેલી છે ઓલવેઝ ટેક યોર બુક એન્ડ પેન એટલે હું જે બોલતો જાઉં તમે અંડરલાઈન કરતા જાઓ બધા ટોપિક માર્ક કરતા જાઓ એટલે તમારે બુકનું માર્કિંગ કાંઈ બાકી રહે નહીં અને ફરીવાર કહું છું સપ્ટેમ્બર સુધી આપણે આમનામ જ ચાલવાનું છે અને વધારે ટાઈમ મળવાનો નથી બોર્ડની એક્ઝામ પોલી આવી જશે એના ટાઈમે સિલેબસ થોડો ઘણો કપાશે કદાચ અને નો કપાય તો આપણે મેન્ટલી તૈયાર રહેવાનું કે આખા સિલેબસ એક્ઝામ કરે ડોન્ટ ટેક ધીસ લેક્ચર્સ લાઇટલી પ્લીઝ ટેક ધીસ લેક્ચર્સ સિરિયસલી જો હું તમને એક એક વસ્તુ 4 4 5 5 વાર લખીને સમજાવું છું એક વસ્તુ સમજો બેટા ઇકોસી રીડિંગ ટોપિક છે થિયોરેટિકલ ટોપિક છે એની બદલે હું તમને આખા લખીને સમજાવું છું તમારે એલક્યુ હું લખું છું બરાબર શું કામ કે એક એક પોઈન્ટ તમને આવડે અને એક એક પોઈન્ટ તમે સમજી શકો સમજાય છે એટલે મહેરબાની કરીને હું મહેનત કરું તમે બેટા મહેનત કરો એટલે આપણા 12માના વર્ષથી આને કોઈ નુકસાન થાય નહીં કે તમને ખબર છે આ પરિસ્થિતિમાંથી 2 મહિના પછી પૂરું થશે પછી કોઈ આપણું બારનું નહીં સાંભળે બોર્ડ એના સમયે બધું કરીને પૂરી જશે અને પછી આપણે તું મેં કરવી અને ભાગ કરવી છે 2 મહિના એની કરતાં બેટા આ સમયનો બેસ્ટ
યુઝ કરી અને ક્રિએટ યોર ડેસ્ટિની. ઓકે ચિલ્ડ્રન, અહીં સુધી સમજાઈ ગયું ભાઈ બધાને? નાઉ we will meet in lecture number 9. Process of staffing. એ આપણો નવો ઓલો આવશે અને આપણે આખું નવું શીખશું. એટલે જો ફરીથી કહું છું, લેક્ચર 7 માં આપણે કઈ વસ્તુ કરી, લેક્ચર 8 માં કઈ વસ્તુ કરી, હવે લેક્ચર 9, 10, 11 બબે લેક્ચરનો આપણે રિવ્યુ કરી અને આખો લગભગ 5 કે 6 લેક્ચર આપણો ટોપિક ખેંચશું. એમાં ક્લિયર ચિલ્ડ્રન? સમજાઈ ગયું બધાને ભાઈ? ઓકે, ચાલો, ગુડ બાય.